નમસ્કાર, અર્થાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તો ચલો જોઈએ આજના મુખ્ય સમાચાર. છોટી કાશીથી પ્રસિદ્ધ જામનગરમાં વિશાળ શ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ જૈન સંઘ જ્યોતિ વિનોદ જૈન ઉપાશ્રય જામનગર દ્વારા જૈન શાસન સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને શાસન ધ્વજવંદન કરી પ્રભાતી ફેરી યોજવામાં આવી હતી, જેમાં તારીખ 19ના સ્થાપના દિવસ અનેવે સવારે 7 વાગ્યે પ્રભાત ફેરી થઈ હતી. તેની સાથે સંઘના 12 વર્ષ સુધીના બાળકો બાલિકાઓ જીપીઓ પાસે શેઠ જૈન દેરાસર પાસે એકત્રિત થયા હતા. ઉપરાંત અનેવે જૈન વિશાળ દેરાસરમાં જોડાયા હતા અને શાસન વંદન પછી ચોકના ચારેય દેરાસર ફરી પ્રભાત ફેરી યોજાઈ હતી. મારું નામ ચંદ્રેશ દોશી, હું વિશાળ માળી તપગચ્છ પાઠશાળા સંઘનો સેવક છું. આજરોજ વૈશાખ સુદ 11 એટલે કે જૈનોનો સ્થાપના દિવસ છે. આજના દિવસે જૈન ધર્મની સ્થાપના કરેલી છે. ભગવાન મહાવીર સ્વામીએ એના ગણધર્વાદની સ્થાપના કરી છે અને આજથી તેમની દેશના શરૂ થઈ છે. આજે અમારે સારાએ જગતમાં જૈનો દ્વારા આજે શાસનનો સ્થાપના દિવસ ઉજવાઈ રહ્યો છે અને ઉજવાઈ રહ્યો હતો. આજે અત્યારે અમારે જામનગર પાઠશાળા જૈન દેરાસર શેઠજી જૈન દેરાસર ખાતે બાળકો દ્વારા આ સ્થાપના દિવસની ઉજવણી થઈ રહી છે. તેમજ ચાંદી બજારના ચોકમાં ચારેય ચોકના દેરાસરની પ્રભાત ફેરીનું આજે આયોજન કરેલ હતું. આજના દિવસે જૈનોમાં ખૂબ જ આનંદ અને ઉલ્લાસપૂર્વક આજના દિવસની ઉજવણી કરી રહેલી છે. ભગવાન મહાવીર સ્વામીએ આજના દિવસે જૈન ધર્મની સ્થાપના કરી હતી. પ્રણામ. જય જિનેન્દ્ર. જામનગર કલેક્ટર કચેરી ખાતે કર્મયોગીઓ દ્વારા આતંકવાદ વિરોધ દિવસ નિમિત્તે શપથ ગ્રહણ કરવામાં આવ્યા. દર વર્ષે તારીખ 21 મેના રોજ આતંકવાદ વિરોધ દિવસ નિમિત્તે રાજ્યના તમામ કચેરીઓમાં શપથ ગ્રહણ કરવામાં આવે છે, જેના ભાગરૂપે આજ રોજ તારીખ 21 મેના રોજ જામનગર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર BK પંડ્યા સહિત ઉપસ્થિત કર્મચારીઓએ રાષ્ટ્રમાં સામાજિક શાંતિ અને સલામતી જાળવા રાખવા માટે તેમાં યોગદાન આપવા માટે સત્યનિષ્ઠા સાથે શપથ ગ્રહણ કર્યા હતા. આ શપથ ગ્રહણમાં સમારંભ દરમિયાન જામનગર શહેર પ્રાંત અધિકારી પરમાર તેમજ કલેક્ટર કચેરીના વિવિધ શાખા અધિકારીગણ અને કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા. જામજોધપુર તાલુકાના હોતીજી ખડબા ગામમાં એક ખેડૂતની વાડીમાં આજે બપોર દરમિયાન એક ખુલ્લા કૂવામાં અજગર પડી ગયો હતો એવી માહિતી જામજોધપુર વન વિભાગને મળી હતી. કૂવો ઊંડો ઉતારતી વખતે અજગર તેમાં પડેલો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું, જેથી જામજોધપુર વન વિભાગ વનપાલન YK જાડેજા, વનપાલ MK કમસુર, વન સંરક્ષણ રમેશભાઈ તથા વન રક્ષણ ભગીરથભાઈ વાઢેર કે જેઓ તાત્કાલિક ધોરણે ત્યાં પહોંચ્યા હતા, જ્યાં 80 ફૂટ લાંબા કૂવાના દોરડા અને ટ્રોલી વગેરેની મદદથી નીચે ઉતારીને એકાદ કલાકમાં ભારે મહેનત કરી કૂવાની બહાર કાઢેલી અજગરને સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યો હતો. અંદાજે 5.5 થી 6 ફૂટ લાંબા અને 15 કિલો વજનના અજગરને એક પ્લાસ્ટિકની કોથળીમાં રાખીને જામજોધપુર સિત્સર વિસ્તાર કે જ્યાં પાણીની પર્યાપ્ત માત્રા હતું તે સ્થળે પ્રકૃતિના ખોળે છોડી દેવામાં આવ્યો છે અને આ રેસ્ક્યુ કામગીરી સફળતાપૂર્વક સંપૂર્ણ કરી હતી, જે વાડી માલિક સહિતને વન વિભાગની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. તો આ હતા આજના મુખ્ય સમાચાર. અમારી અર્થાત ન્યૂઝ ચેનલને YouTube, Facebook અને Instagram પર લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.